નમસ્કાર. ધોળકા એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી સીયુ શાસ્ત્રી અધ્યાપન મંદિર ધોળકાની અંદર હું ડૉક્ટર કલ્પેશ ભટ્ટ અધ્યાપક તરીકે કાર્ય કરું છું. આજે આપણે દ્વિતીય વર્ષના કોર્સ 2 અંતર્ગત એકમ 1ના શૈક્ષણિક વ્યવસ્થાપનના મુદ્દાની આજના વિડીયોમાં ચર્ચા કરીશું. તાલીમાર્થી બહેનો, મનુષ્ય જીવન એની વિવિધ પ્રવૃત્તિઓ સારી રીતે ચાલે એ માટે તંદુરસ્ત સમાજ વ્યવસ્થા એ આવશ્યક છે અને એટલા માટે વ્યવસ્થાપન કે પ્રબંધ તેનો આધુનિક ખ્યાલ એ અમલમાં આવ્યો છે. અંગ્રેજીમાં વ્યવસ્થાપન કે પ્રબંધ માટે મેનેજમેન્ટ શબ્દ છે. આ ખ્યાલ ઔદ્યોગિક ક્રાંતિ અને તેના પરિણામ સ્વરૂપે આર્થિક અને સામાજિક ક્ષેત્રે આવેલા આમૂલ પરિવર્તનોને કારણે વિકાસ પામ્યો છે. શબ્દકોશીય અર્થની દ્રષ્ટિએ જોવા જઈએ તો વ્યવસ્થાપન કે પ્રબંધનો શબ્દકોશીય અર્થ વ્યવસ્થા કરવી તે એવો થાય છે. નિયત કરેલા ધ્યેયોની સિદ્ધિ માટે પ્રાપ્ત સંસાધનો અને માનવ શક્તિનો કાર્યક્ષમ ઉપયોગ કરી અસરકારક પરિણામો પ્રાપ્ત કરવા એ વ્યવસ્થાપનનો હેતુ છે. વ્યવસ્થાપન પ્રક્રિયાના મુખ્ય ઘટકોની વાત કરીએ તો આયોજન, નિદર્શન, પ્રેરણા, નિર્ણય, અમલીકરણ, પ્રત્યાયન, નવીનીકરણ, સંગઠન અને નિયંત્રણ આ બધા વ્યવસ્થાપન પ્રક્રિયાના મુખ્ય ઘટકો છે. તાલીમાર્થી બહેનો, અગાઉનો જે ખ્યાલ હતો એ સંચાલનનો ખ્યાલ હતો. સંચાલન માટે અંગ્રેજી શબ્દ એડમિનિસ્ટ્રેશન છે. એ પરંપરાગત કે જૂનો ખ્યાલ છે. આ ખ્યાલ એ ઉપલબ્ધ સંસાધનોના યાંત્રિક ઉપયોજન પર કેન્દ્રિત છે. જ્યારે અત્યારનો વ્યવસ્થાપનનો અથવા તો જેને આપણે મેનેજમેન્ટ કહીએ છીએ તે ખ્યાલ છે એ આધુનિક ખ્યાલ છે અને એ પરંપરાગત ખ્યાલ કરતાં જુદો પડે છે. જુદો એ બાબતે પડે છે કે આધુનિક ખ્યાલ છે એ નિયત ધ્યેયોની પ્રાપ્તિ માટે સંસ્થાના ભૌતિક સંસાધનોની સાથે માનવ સંસાધનના યોગ્ય પ્રબંધ પર પણ ભાર મૂકે છે. અગાઉ જે ખ્યાલ હતો તેમાં માત્ર સંસાધનોનો યાંત્રિક ઉપયોગની જ વાત હતી, જ્યારે અહીંયા ભૌતિક સંસાધનોની સાથે માનવ સંસાધન પણ અગત્યનું છે. એનો પણ પ્રબંધ, એનું પણ વ્યવસ્થાપન એ અગત્યની બાબત છે. વ્યવસ્થાપન એ નિર્ધારિત હેતુઓની સિદ્ધિ માટે સમૂહના પ્રયત્નો સાથે સંબંધિત ગતિશીલ અને પરિવર્તનશીલ પ્રક્રિયા છે. આમ વ્યવસ્થાપન એટલે સંસ્થાના નિયત લક્ષ્યાંકોની પ્રાપ્તિ માટે ભૌતિક અને માનવીય સંસાધનોનો અસરકારક ઉપયોગ. વ્યવસ્થાપનનો કે પ્રબંધનો ખ્યાલ એની શરૂઆત ઔદ્યોગિક અને આર્થિક ક્ષેત્રે શરૂઆતના તબક્કે થયેલી છે. તેમાં એ ખ્યાલ પ્રચલિત બન્યો, ત્યારબાદ જુદા જુદા ક્ષેત્રો, સામાજિક ક્ષેત્રો, રાજકીય ક્ષેત્રો અને સેવાકીય ક્ષેત્રોમાં પણ એ પ્રચલિત બન્યો. સમાજની જે મુખ્ય જરૂરિયાત છે, જેને આપણે સમાજ ઘડતરની આધારશિલા કહીએ, એ શિક્ષણ છે. શિક્ષણને રાષ્ટ્રના વિકાસનો આધારસ્તંભ પણ આપણે માનીએ છીએ.
અને એ દ્રષ્ટિએ શિક્ષણ એ સામાજિક, રાજકીય અને સેવાકીય ક્ષેત્ર સાથે પણ જોડાયેલું છે. અને એટલા માટે સારા નાગરિકોના ઘડતર દ્વારા સમાજ માટે ગુણવત્તાયુક્ત માનવ સંસાધનનું સર્જન કરવાની જવાબદારી પણ શિક્ષણની બને છે. શિક્ષણ વ્યવસ્થાનો વિકાસ કરવા માટે શિક્ષણ ક્ષેત્રે પણ યોગ્ય વ્યવસ્થાપનની જરૂરિયાત છે. અને એટલા માટે શૈક્ષણિક વ્યવસ્થાપનનો શબ્દ છે એ ઉદ્ભવ્યો છે. તો ચાલો શૈક્ષણિક વ્યવસ્થાપનની સંકલ્પના સમજીએ. તેની સાથે સાથે વ્યવસ્થાપનની સંકલ્પના પહેલા સમજીએ અને ત્યારબાદ શૈક્ષણિક વ્યવસ્થાપનના અર્થ અને તેની વિશેષ સમજૂતી આપણે મેળવીશું. કેટલાક વિદ્વાનોએ વ્યવસ્થાપનનો અર્થ સમજાવવા માટે તેની વ્યાખ્યાઓ આપેલી છે. એમાંથી કેટલીક વ્યાખ્યાઓ આપણે પહેલા જોઈ લઈએ. સ્લાઇડમાં નજર કરો. જ્યોર્જ ટેરી નામનો વિદ્વાન એમ કહે છે કે ઉદ્દેશો નિશ્ચિત કરી તેને પરિપૂર્ણ કરવા તંત્રના માનવ તેમજ અન્ય સંસાધનોના ઉપયોગ દ્વારા આયોજન, સંગઠન, પ્રેરણ અને નિયમનને કામે લગાડવાની પ્રક્રિયાને વ્યવસ્થાપન કહે છે. બીજા એક વિદ્વાન હેનરી ફેઓલ એમ કહે છે કે વ્યવસ્થાપન કરવું એટલે પૂર્વાનુમાન કરીને આયોજન કરવું, સંગઠિત કરવું, નિદર્શિત કરવું, સંયોજિત કરવું અને નિયંત્રણ કરવું. જુઓ તમે, વ્યવસ્થાપનની પ્રક્રિયામાં ફરી એકવાર આ મુદ્દાની વાત કરીએ. વ્યવસ્થાપન કરવું એટલે શું? તો કે પૂર્વાનુમાન કરીને આયોજન કરવું, સંગઠિત કરવું, નિદર્શિત કરવું એટલે દર્શાવવું, સંયોજિત કરવું અને નિયંત્રણ કરવાની પણ વાત એમાં છે. વધુ એક વ્યાખ્યા જેલ મેસીની જોઈએ. વ્યવસ્થાપન એક એવી પ્રક્રિયા છે જેના દ્વારા એક સહકારી જૂથ સામાન્ય ધ્યેયોની પ્રાપ્તિની દિશામાં કાર્ય કરે છે. આમ વ્યવસ્થાપન એટલે આયોજન, સંગઠન, નિદર્શન, પ્રેરણા, સંયોજન અને નિયંત્રણની પ્રક્રિયા. આ ઉપરાંત સમાન ધ્યેયોની પ્રાપ્તિ માટે સંકલિત અને સહિયારો પ્રયાસ તથા લક્ષ્યની સિદ્ધિ માટે માનવીય અને ભૌતિક સંસાધનોનો અસરકારક વિનિયોગ. તો આ વાત હતી વ્યવસ્થાપન અને તેને માટે કેટલાક વિદ્વાનોએ આપેલી વ્યાખ્યાઓની. તે પરથી શૈક્ષણિક વ્યવસ્થાપન કોને કહેવાય તેની થોડી વાત કરીએ. શિક્ષણ એ માનવ ઘડતરની પ્રક્રિયા સાથે જોડાયેલું ક્ષેત્ર છે અને શિક્ષણના મૂળભૂત ઘટકોમાં સરકાર, સમાજ, શિક્ષણ સંસ્થાઓ, વિદ્યાર્થીઓ અને વાલીઓ આ બધાનો સમાવેશ થાય છે. શૈક્ષણિક વ્યવસ્થાપનના ચાલક બળની જો વાત કરીએ તો શિક્ષણના ધ્યેયો એ તેનું ચાલક બળ છે. અને એટલા માટે જ શિક્ષણના આ બહુવિધ આયામોને કેન્દ્ર સ્થાને રાખી અને શૈક્ષણિક વ્યવસ્થાપનનો અર્થ સમજવાનું જરૂરી બને છે. તો શિક્ષણના નિયત ધ્યેયોની સિદ્ધિ માટે ભૌતિક સુવિધાઓ અને માનવ સંસાધનના અસરકારક વિનિયોગ દ્વારા ગુણવત્તાયુક્ત અને પરિવર્તનશીલ શિક્ષણ પ્રક્રિયાનું આયોજન, અમલીકરણ, નિયંત્રણ, મૂલ્યાંકન અને નવીનીકરણ એટલે શૈક્ષણિક વ્યવસ્થાપન. તો આ વાત હતી શૈક્ષણિક વ્યવસ્થાપનની. હવે શૈક્ષણિક વ્યવસ્થાપનનું સ્વરૂપ જોઈએ.
શૈક્ષણિક વ્યવસ્થાપનની સ્વરૂપને સમજવા માટે આપણે તેની લાક્ષણિકતાઓની વાત કરીશું. તો અહીંયા શૈક્ષણિક વ્યવસ્થાપન એ હેતુલક્ષી પ્રક્રિયા છે. શૈક્ષણિક વ્યવસ્થાપન એ સતત ચાલતી પ્રક્રિયા છે. શૈક્ષણિક વ્યવસ્થાપન એ પરિવર્તનશીલ પ્રક્રિયા છે. ભૌતિક સુવિધાઓ અને માનવ સંસાધનનો અસરકારક વિનિયોગ એ તેનું મુખ્ય કાર્ય છે. શૈક્ષણિક વ્યવસ્થાપન શિક્ષણ સંબંધિત આયોજન, અમલીકરણ, નિયંત્રણ, મૂલ્યાંકન અને નવીનીકરણની પ્રક્રિયા છે. અને ગુણવત્તાયુક્ત શિક્ષણ એ શૈક્ષણિક વ્યવસ્થાપનનું ધ્યેય છે. સરકાર, સમાજ, શિક્ષણ સંસ્થાઓ, વિદ્યાર્થીઓ અને વાલીઓ આ તેના મૂળભૂત અંગો છે. અને છેલ્લો મુદ્દો, શિક્ષણ પ્રક્રિયામાં તેના ઘટકોના યોગ્ય પ્રયોજન દ્વારા પરિણામલક્ષી કાર્ય કરવું એ તેની ફલશ્રુતિ છે. તો આ વાત હતી શૈક્ષણિક વ્યવસ્થાપનના સ્વરૂપની. ત્યારબાદ આપણે જોઈએ શૈક્ષણિક વ્યવસ્થાપનનું કાર્યક્ષેત્ર. શૈક્ષણિક વ્યવસ્થાપનના કાર્યક્ષેત્રની અંદર આપણે વાત કરવી છે 3 પાસાઓને ધ્યાનમાં રાખીને. આમ જોવા જઈએ તો અસરકારક શૈક્ષણિક વ્યવસ્થાપન એ આધુનિક સમયની માંગ છે. શિક્ષણની પ્રક્રિયાની સફળતા માટે શૈક્ષણિક વ્યવસ્થાપન એ અનિવાર્ય છે. આજના આધુનિક યુગમાં શિક્ષણનું ક્ષેત્ર પણ નિપજલક્ષી બન્યું છે. આઉટપુટ જરૂરી છે અને સમાજની અપેક્ષા મુજબના શિક્ષણનું વ્યવસ્થાપન એ પડકાર માગી લે તેવું કાર્ય છે. સામાન્ય રીતે શૈક્ષણિક વ્યવસ્થાપનના કાર્યક્ષેત્રમાં પ્રશાસકીય વ્યવસ્થાપન, શાળા વ્યવસ્થાપન અને વર્ગખંડ વ્યવસ્થાપન આ 3 ક્ષેત્રોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો ચાલો દરેક મુદ્દાઓ વારાફરતી અભ્યાસ કરીએ. સૌથી પ્રથમ જોઈએ આપણે પ્રશાસકીય વ્યવસ્થાપન. સરકાર પાસેના જે તંત્રો છે તેમાં સરકાર દ્વારા શૈક્ષણિક પ્રશાસન માટે વ્યવસ્થિત તંત્રની રચના કરવામાં આવે છે. શૈક્ષણિક પ્રશાસનનું મુખ્ય કાર્ય શિક્ષણ વ્યવસ્થાનું સંચાલન કરવાનું છે. પ્રશાસકીય વ્યવસ્થાપનમાં શિક્ષણ વિષયક નીતિઓનું નિર્ધારણ, શિક્ષણ વિષયક કાયદાઓ અને નિયમોનું ઘડતર અને અમલીકરણ, શિક્ષણ સહાયક યોજનાઓનું નિર્માણ, અભ્યાસક્રમની રચના, પાઠ્યપુસ્તકોનું નિર્માણ, શિક્ષક પ્રશિક્ષણ, શિક્ષણ નિરીક્ષણ, શિક્ષકોની તાલીમ, પરીક્ષાઓનું સંચાલન, શિક્ષણનું નિયમન અને વહીવટી પ્રણાલીના વ્યવસ્થાપનનો સમાવેશ થાય છે. તો જુઓ તાલીમાર્થી બહેનો, પ્રશાસકીય વ્યવસ્થાપનની અંદર કયા કયા મુદ્દાઓ આવ્યા ફરી એકવાર ધ્યાન રાખીને સમજી લઈએ. શિક્ષણ વિષયક નીતિઓનું નિર્ધારણ, શિક્ષણની જે પોલિસી ઘડાય છે તેના સંદર્ભમાં વાત છે. આ ઉપરાંત શિક્ષણ વિષયક કાયદાઓ અને નિયમોનું ઘડતર અને અમલીકરણ, આ ઉપરાંત શિક્ષણ સહાયક યોજનાઓની પણ નિર્માણ, અભ્યાસક્રમની રચના, પાઠ્યપુસ્તકોનું નિર્માણ. તમે જુઓ કે આ બધા જ મુદ્દાઓ પ્રશાસકીય વ્યવસ્થાપન હેઠળ આવે છે. એમાં
શિક્ષક પ્રશિક્ષણ એટલે કે શિક્ષકોની તાલીમ, આપણો જે ડીએલએડનો અભ્યાસક્રમ છે એ શિક્ષક પ્રશિક્ષણનો અભ્યાસક્રમ ગણાય છે, તો એ પણ પ્રશાસકીય વ્યવસ્થાપનનો એક ભાગ છે. શિક્ષણનું નિરીક્ષણ, શિક્ષણ વ્યવસ્થા કઈ રીતે ચાલે છે તેનું ઓબ્ઝર્વેશન કરવાની વાત છે. શિક્ષકોની તાલીમ, તાલીમ વગર શિક્ષક ક્યારેય કાર્ય ન કરી શકે અથવા તો ન કરવું જોઈએ. શિક્ષકના પોતાના નવીનીકરણ માટે પણ તાલીમ છે એ આવશ્યક છે અને અનિવાર્ય છે. પ્રશાસકીય વ્યવસ્થાપન શિક્ષકોની તાલીમનું પણ કામ કરે છે. પરીક્ષાઓનું સંચાલન, શિક્ષણનું નિયમન અને વહીવટી મુદ્દાઓ, આ બધાના વ્યવસ્થાપનમાં પ્રશાસકીય વ્યવસ્થાપન છે એ આ બધા મુદ્દાઓ ઉપર કાર્ય કરે છે. વ્યવસ્થાપનના કાર્યક્ષેત્રનો બીજો જે પ્રકાર છે એ છે શાળા વ્યવસ્થાપન. શાળા વ્યવસ્થાપનમાં કઈ કઈ બાબતો આવે તે મુદ્દાઓ જોઈએ. એમાં વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશ, ત્યારથી શરૂઆત કરી અને શૈક્ષણિક આયોજન, શૈક્ષણિક આયોજનમાં પણ પાછું વાર્ષિક આયોજન હોય, દરેક મહિનાનું આયોજન હોય અને ટાઈમ ટેબલ પ્રમાણે શાળા ચાલે. અમલીકરણ, આયોજન તો સારું થાય છે પણ પાછું આયોજન પ્રમાણે અમલીકરણ થવું એ પણ જરૂરી છે. શિક્ષણ કાર્ય કે જેના માટે ખરેખર શાળા છે. આ ઉપરાંત શાળાના રોજિંદા કાર્યો, આ સિવાય સહશૈક્ષણિક પ્રવૃત્તિઓ. શિક્ષણની સાથે સાથે વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય એટલા માટે સહશૈક્ષણિક પ્રવૃત્તિઓ પણ કરાવવામાં આવે છે. ત્યારબાદ આવે મૂલ્યાંકન. વિદ્યાર્થી આખું વર્ષ જે કાંઈ શિક્ષણ કાર્ય પ્રાપ્ત કરે છે એ કેટલા પ્રમાણમાં પ્રાપ્ત કર્યું તેની જાણકારી એ મૂલ્યાંકન દ્વારા. શાળાની શિસ્ત, કારણ કે જો શાળામાંથી બાળક શિસ્ત નહીં શીખે તો ફરી પાછો જ્યારે સમાજની અંદર જશે અને નાગરિક બનશે તો શિસ્તના ગુણોની પણ જરૂરિયાત પડશે અને એ કામ પણ શાળાના ઘડતર દરમિયાન જ કરવાનું છે. ભૌતિક સુવિધાઓની વાત છે. શાળામાં ઓરડાઓ છે અને બીજી ભૌતિક સુવિધાઓ છે. પછી વાત આવે છે શાળાના ભાવાવરણની. શાળાનું જે ભાવાવરણ છે એ વિદ્યાર્થીઓનું શિક્ષણ કાર્ય સારામાં સારી રીતે થઈ શકે એ પ્રકારનું ભયમુક્ત ભાવાવરણ હોવું જોઈએ. ભાવાવરણની સાથે પર્યાવરણ પણ અગત્યનું છે. જો પર્યાવરણ સારું હશે તો બાળકનું આરોગ્ય અને શાળાની અંદર કામ કરતા તમામ વ્યક્તિઓ, શાળા સાથે જોડાયેલા તમામ વ્યક્તિઓનું આરોગ્ય એ પણ અગત્યનો મુદ્દો છે. એટલે માટે શાળાનું પર્યાવરણ પણ સારું હોવું જોઈએ. વધારે આગળ જોઈએ તો આંતરમાનવીય સંબંધો. શાળા એ એવી જગ્યા છે કે જ્યાં માનવ માનવ વચ્ચેના સંબંધો છે એની ગરિમા બહુ અગત્યની છે. શિક્ષક વિદ્યાર્થી સંબંધો અને વિદ્યાર્થી વિદ્યાર્થી સંબંધો, સાથે શિક્ષકના પણ શિક્ષક સાથેના સંબંધો અને શિક્ષકના વાલી સાથેના પણ સંબંધો, આ બધા સંબંધોને કારણે સમાજ છે એ તંદુરસ્ત સમાજનું નિર્માણ કરી શકાય છે. આ ઉપરાંત તંત્ર સાથેનું સંકલન, વહીવટી સંચાલન, વાલીઓ સાથે પ્રત્યાયન. વાલીઓ સાથેનું પ્રત્યાયન છે એ પણ અગત્યની બાબત છે, કારણ કે બાળકની પ્રગતિ કેટલી થઈ છે, કયા મુદ્દાઓની સ્પષ્ટતા જરૂરી છે, એનો વિકાસ કેટલો થયો છે, એ જો વાલીઓ સાથે શિક્ષક સંપર્કમાં રહે તો એ સુપેરે જાણી શકાય છે. આ ઉપરાંત સમાજ સાથેના સંબંધોમાં પણ વ્યવસ્થાપનનો સમાવેશ થાય છે. શિક્ષકનું કામ માત્ર શિક્ષણ કાર્યનું નથી, પણ સમાજ સાથે પણ એણે જોડાયેલા રહેવાનું છે
અને એટલા માટે પણ વ્યવસ્થાપન છે એ અગત્યનો ભાગ ભજવે છે. અસરકારક શાળા વ્યવસ્થાપનમાં જે ચાવીરૂપ ભૂમિકાઓ ભજવે છે એમાં સંચાલકો, સૌથી પહેલા તો સરકાર, પછી છે સંચાલકો, પછી આચાર્યો, શિક્ષકો, વિદ્યાર્થીઓ, વાલીઓ અને સમાજ. આ બધા જ ચાવીરૂપ ભૂમિકા શાળા વ્યવસ્થાપનમાં ભજવે છે. તો આ વાત હતી શાળા વ્યવસ્થાપનની. શૈક્ષણિક વ્યવસ્થાપનના કાર્યક્ષેત્રનું ત્રીજો મુદ્દો વર્ગખંડ વ્યવસ્થાપન. વર્ગખંડ વ્યવસ્થાપન એ ઘણો બધો અગત્યનો ઘટક છે. વર્ગ એ શૈક્ષણિક વ્યવસ્થાપનનો નાનામાં નાનો ઘટક છે. આપણે કોઠારી કમિશનનું પેલું વાક્ય બહુ જાણીતું છે, ભારતનું ભાવિ તેના વર્ગખંડોમાં ઘડાઈ રહ્યું છે. આ વાક્યને જો બીજી રીતે રજૂ કરવું હોય તો એનો આવો અર્થ હોઈ શકે. બીજા શબ્દોમાં કહેવું હોય તો કે શિક્ષક વર્ગખંડમાં બાળકનું ભાવિ ઘડી રહ્યો છે. વર્ગખંડની અગત્યતા આ એક જ વાક્ય ઉપરથી આપણને ખ્યાલ આવી જાય છે કે સમગ્ર ભારતનું ભાવિ એ તેના વર્ગખંડોમાં ઘડાઈ રહ્યું છે. કેટલી બધી અગત્યતા છે વર્ગખંડની. વર્ગખંડ એ અધ્યયન અધ્યાપન પ્રક્રિયાની કર્મભૂમિ છે. શિક્ષકનું કામ અસરકારક વર્ગખંડ વ્યવસ્થાપન દ્વારા વિદ્યાર્થીઓના ઘડતરની જવાબદારી વહન કરવાની છે. વિદ્યાર્થીનું ઘડતર તો થાય છે, પણ એ સૌથી વધારે અસરકારક રીતે ક્યાં થઈ શકે? તો કે વર્ગખંડમાં. અને કોણ કામ કરી શકે એને માટે અસરકારક રીતે? તો કે શિક્ષક. એટલે શિક્ષકની જવાબદારી છે એ ઘણી મોટી બની જાય છે. અને વર્ગખંડ વ્યવસ્થાપનમાં અધ્યયન અધ્યાપન પ્રક્રિયાનું વ્યવસ્થાપન એ કેન્દ્ર સ્થાને છે. જે વર્ગખંડમાં અધ્યયન અધ્યાપન પ્રક્રિયાનું વ્યવસ્થાપન સારું, એ વર્ગખંડના બાળકોનો વિકાસ પણ સારો. અધ્યયન અધ્યાપનની પ્રક્રિયા એ સહિયારી પ્રક્રિયા છે. શિક્ષક અધ્યાપન કાર્ય કરે છે અને બાળકો અધ્યયનનું કાર્ય કરે છે. શિક્ષક અધ્યયન અધ્યાપન પ્રક્રિયાના વ્યવસ્થાપનનો આધાર સ્તંભ છે. શિક્ષકોના અસરકારક અધ્યાપનના પ્રતાપે જ વિદ્યાર્થીઓ કાર્યક્ષમ અધ્યયન કરી શકે છે. તમે જુઓ, શિક્ષકની અસરકારકતા કેટલી બધી છે, અગત્યતા કેટલી બધી છે. એ વર્ગખંડ પ્રક્રિયાના વ્યવસ્થાપનનો આધાર સ્તંભ છે. જો શિક્ષક કાર્યક્ષમ રીતે કામ કરે તો વિદ્યાર્થીઓનો વિકાસ એ સર્વાંગી બનાવી શકાય. અધ્યયન અધ્યાપન પ્રક્રિયાના અસરકારક વ્યવસ્થાપન માટે શિક્ષકે વિદ્યાર્થી કેન્દ્રીય અધ્યાપન પ્રક્રિયા પ્રયોજવી જોઈએ. વિદ્યાર્થી કેન્દ્રીય અધ્યાપન પ્રક્રિયા એટલે શું? તો કે એવી અધ્યાપન પ્રક્રિયા કે જેમાં કેન્દ્ર સ્થાને વિદ્યાર્થી હોવો જોઈએ, નહીં કે સાધનો, નહીં કે શિક્ષક. અગાઉના સમયમાં શિક્ષક કેન્દ્રીય અધ્યાપન પ્રક્રિયા પણ હતી, પણ મૂળભૂત રીતે જોતા એવું લાગે છે કે ખરેખર જે વ્યક્તિને શિક્ષણ પ્રાપ્ત કરવાનું છે તે વ્યક્તિ એટલે કે વિદ્યાર્થી એટલે કે અધ્યેતા એ કેન્દ્ર સ્થાને હોવો જોઈએ. અસરકારક વ્યવસ્થાપન તો થાય કે જો શિક્ષક વિદ્યાર્થી કેન્દ્રીય અધ્યાપન પ્રક્રિયા છે એ પ્રયોજે. તો શિક્ષકનો રોલ શું હોઈ શકે? કે શિક્ષકે વિદ્યાર્થીઓ માટે
સુગમકર્તાની ભૂમિકા ભજવવાની છે, ફેસિલિટેટરની ભૂમિકા ભજવવાની છે. બહુ વિચારવા જેવી બાબત છે. શું કરવું જોઈએ એને માટે? તો કે એને માટે વિદ્યાર્થીઓમાં રહેલા વ્યક્તિગત તફાવતો અને વૈયક્તિક ભિન્નતાઓને ઓળખી તેમને શીખવા માટે પ્રેરિત કરવા જોઈએ. આપણે જાણીએ છીએ કે વિદ્યાર્થીમાં દરેક વિદ્યાર્થી એક વિદ્યાર્થી કરતાં બીજા વિદ્યાર્થી છે એ ઘણી બધી બાબતોમાં ભિન્ન છે, વ્યક્તિગત તફાવતો છે. વર્ગના તમામ વિદ્યાર્થીઓને એક સરખું ગુજરાતી, એક સરખું ગણિત કે એક સરખું પર્યાવરણ આવડતું હોતું નથી. શું હોય છે? બધાને અલગ અલગ આવડે છે. કોઈક વિદ્યાર્થી રમતમાં હોશિયાર છે, કોઈક વિદ્યાર્થી ગણિતમાં હોશિયાર છે, કોઈક વિદ્યાર્થીને ચિત્ર સારું દોરતા આવડે છે. કેટલી બધી વૈયક્તિક ભિન્નતાઓ છે. શિક્ષકનું મુખ્ય કાર્ય આવા વ્યક્તિગત તફાવતો અને વૈયક્તિક ભિન્નતાઓને ઓળખી કાઢવાનું છે અને તેને આધારે તેને શીખવા માટે પ્રેરિત કરવાના છે. તમે જુઓ, શિક્ષકનો જે રોલ છે, શિક્ષકની જે ભૂમિકા છે એ કેટલી બધી અગત્યની છે. પહેલા તો શિક્ષકે દરેક બાળકના આવા વ્યક્તિગત તફાવતો જાણવા જરૂરી છે, વૈયક્તિક ભિન્નતાઓને ઓળખી કાઢવી જરૂરી છે અને પછી એમને શીખવા માટે પ્રેરિત કરવાના છે. વર્ગના પ્રત્યેક બાળકની અધ્યયન શૈલીને પોષક હોય એવી અધ્યયન અધ્યાપન પ્રક્રિયા દ્વારા વિદ્યાર્થી શીખે તેમ કરવું જોઈએ. બધા વિદ્યાર્થીઓ એક સરખી ઝડપે પણ શીખી શકતા નથી. બધા વિષયો પણ એક સરખી ઝડપે શીખી શકતા નથી. આ બધા મુદ્દાઓનું ધ્યાન રાખવું જરૂરી છે. કોઈક વિદ્યાર્થીને ગણિત ઝડપથી શીખી શકાય તો કોઈક વિદ્યાર્થી ચિત્ર બહુ સરસ ઝડપથી દોરી શકે. આમ દરેક બાળકની શીખવાની ઝડપ એ પણ અલગ અલગ છે. તો જ્યારે અધ્યયન અધ્યાપન પ્રક્રિયા થતી હોય ત્યારે શિક્ષકે દરેક બાળકની આ જે જુદી જુદી શૈલી છે, ક્ષમતા છે, એની ઉપર પણ ધ્યાન આપવું જોઈએ અને બાળક પોતાની ઝડપે શીખે એ પ્રકારે અધ્યયન શૈલીને વિકસાવવી જોઈએ. અધ્યયન અધ્યાપન પ્રક્રિયા વર્ગખંડની છે તે એ પ્રકારે યોજવી જોઈએ કે દરેક વિદ્યાર્થી પોતાની રીતે શીખી શકે. આમ અધ્યયન અધ્યાપન પ્રક્રિયાનું આયોજન, નિદર્શન, અમલીકરણ, અસરકારક પ્રત્યાયન, સંકલન, નિયમન, મૂલ્યાંકન અને નવીનીકરણ, વર્ગખંડ પર્યાવરણ અને ભાવાવરણ, શિક્ષક વિદ્યાર્થી અને વિદ્યાર્થી વિદ્યાર્થી વચ્ચેના સંબંધો અને વર્ગખંડની શિસ્ત એ વર્ગખંડ વ્યવસ્થાપનના અગત્યના ઘટકો છે. તો તાલીમાર્થી બહેનો, આ વાત હતી વર્ગખંડ વ્યવસ્થાપનની. તો આજના આ વિડીયોની અંદર આપણે આટલા મુદ્દાઓની ચર્ચા કરી. સૌથી પહેલા આપણે વાત કરી વ્યવસ્થાપનના સંદર્ભમાં. વ્યવસ્થાપનની સંકલ્પના, વ્યવસ્થાપનની કેટલીક વ્યાખ્યાઓ આપણે જોઈ. ત્યારબાદ શૈક્ષણિક વ્યવસ્થાપન વિશે જોયું. શૈક્ષણિક વ્યવસ્થાપનની વ્યાખ્યા અને શૈક્ષણિક વ્યવસ્થાપનનું સ્વરૂપ એટલે કે લાક્ષણિકતાઓ. અને ત્યાર પછી જોયું શૈક્ષણિક વ્યવસ્થાપનનું કાર્યક્ષેત્ર. શૈક્ષણિક વ્યવસ્થાપનના કાર્યક્ષેત્રમાં મુખ્યત્વે 3 વિભાગો જોયા. પહેલું હતું પ્રશાસકીય વ્યવસ્થાપન, જેમાં પ્રશાસન દ્વારા એટલે કે સરકાર દ્વારા જે તંત્રની રચના થાય છે તેની વાત કરી. બીજું હતું શાળા વ્યવસ્થાપન, જેમાં શાળા પ્રવેશથી માંડી અને શાળા માટેની
શૈક્ષણિક સહશૈક્ષણિક પ્રવૃત્તિઓ આ બધા મુદ્દાઓની ચર્ચા કરી અને છેલ્લે વર્ગખંડ વ્યવસ્થાપન. આમ આટલા મુદ્દાઓની આજના વિડીયોમાં આપણે ચર્ચા કરી છે. ફરીના વિડીયોમાં આપણે મળીશું ત્યારે આગળના મુદ્દાઓની ચર્ચા આપણે કરીશું.